ભાવનગર શહેર અને જિલ્લામાં જે પ્રકારે અસામાજિક તત્વો છે તે માથું ઊંચું કરી રહ્યા છે ત્યારે પોલીસ ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે। શેત્રુંજી નદીમાં કોઈ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે 4 થી 5 ઈસમો છે તે મજા કરતા હોય તેવા વિડીયો જે છે સોશિયલ મીડિયામાં વાયરલ થતા તે જૈન સમાજમાં એક દુઃખની લાગણી વ્યક્ત થઈ રહી છે। પોલીસ પણ આ લોકોને આઈડેન્ટિફાઈ કરી રહી છે અસામાજિક તત્વોને કે ક્યારે વિડીયો ઉતારેલો છે અને કેટલો જૂનો છે તેની પણ તપાસ હાલ ચાલુ છે। પવિત્ર શેત્રુંજી નદીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। વિડીયોમાં વિદેશી દારૂની બોટલ જોવા મળતા વિવાદ ઉભો થયો છે। સોશિયલ મીડિયામાં વિડીયો શેર કરી વિરોધ વ્યક્ત કરાયો છે ત્યારે વિડીયો ક્યારનો છે તેની સત્તાવાર હાલ તો પુષ્ટિ નથી થઈ। આ ઘટનાને લઈને જૈન સમાજ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગણી જે છે તે કરવામાં આવી રહી છે। દારૂની બોટલો સાથે પાણીની અંદર મજા માણતા આવા સામાજિક તત્વોને જેલ ભેગા કરવા ખૂબ જરૂરી છે। પોલીસની આંખ નીચેથી દારૂની બોટલો છેક નદીઓ સુધી જાય, વિડીયો ઉતરે, વિડીયો વાયરલ થાય, ત્યાં સુધી પાલિતાણાની અને ભાવનગરની પોલીસ શું ઊંઘમાં હતી? બુટલેગરો બેફામ બન્યા છે, ભાવનગર પાલિતાણા પોલીસે સ્વીકારવું પડશે। પાલિતાણાની પવિત્ર શેત્રુંજી નદીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। જી હા, પાલિતાણાની પવિત્ર શેત્રુંજી નદીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। વિડીયોમાં વિદેશી દારૂની બોટલ જોવા મળતા વિવાદ ઉભો થયો છે। જૈન સમાજમાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે મુખ્યમંત્રીને પત્ર મારફતે રજૂઆત કરવામાં આવી। સોશિયલ મીડિયામાં વિડીયો શેર કરી વિરોધ વ્યક્ત કરાયો છે। નદીમાં નાવા ગયેલા યુવકો સાથે દારૂની બોટલનો પણ દાવો કરાયો છે ત્યારે વિડીયો ક્યારનો છે તેની સત્તાવાર હાલ તો પુષ્ટિ નથી થઈ। પોલીસ કામગીરી પર સવાલો જે છે તે ઉઠી રહ્યા છે ત્યારે અગાઉ પણ આ જ મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી। આ ઘટનાને લઈને જૈન સમાજ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગણી જે છે તે કરવામાં આવી રહી છે। એક તરફ ગુજરાત છે, ગાંધીનું ગુજરાત કહે છે, દારૂબંધીવાળું ગુજરાત કહે છે, એમાં પણ પવિત્ર સ્થાનોમાં જે નદીઓ આવેલી છે, જે શુદ્ધ નદીઓને બગાડવાનું કામ કરતા આવા અસામાજિક તત્વો છે કે જેઓ દારૂની બોટલો લઈ અને આપણી જે નદીઓ છે એ નદીઓની અંદર લઈ જતા હોય છે ને ત્યાં પાર્ટી કરતા હોય છે ત્યારે આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ જે છે તે જૈન સમાજ દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે મારી સાથે ભાવનગરથી મારા સંવાદદાતા વિરાંગ જોડાશે। વિરાંગ, જે રીતે પાલિતાણાની પવિત્ર શેત્રુંજી નદીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, વિડીયો ક્યારનો છે, શું છે આખી ઘટના, કાર્યવાહી ક્યાં સુધી પહોંચી છે, જૈન સમાજના જે આગેવાનો છે તેમનું શું કહેવું છે આખી આ ઘટનાને લઈને? બિલકુલ જે વાત કરવામાં આવે તો જે પ્રકારે ભાવનગર શહેર અને જિલ્લામાં જે પ્રકારે અસામાજિક તત્વો છે તે માથું ઊંચું કરી રહ્યા છે ત્યારે પોલીસ ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે ફરી એક વખત પાલિતાણા જે શેત્રુંજી નદી છે તે જૈન સમાજમાં એક પવિત્ર નદી તરીકે એને માનવામાં આવે છે ત્યારે શેત્રુંજી નદીમાં કોઈ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે 4 થી 5 ઈસમો છે તે મજા કરતા હોય તેવા વિડીયો જે છે સોશિયલ મીડિયામાં વાયરલ થતા તે જૈન સમાજમાં એક દુઃખની લાગણી વ્યક્ત થઈ રહી છે। વિરાંગ, એક વાત અહીંયા પણ છે કે દારૂની બોટલો ત્યાં સુધી પહોંચી કેવી રીતે? ત્યાં શું ખરેખર પોલીસનું એકદમ નરમ કામગીરી છે કે કોઈ જાતનું કોઈ તપાસ નહીં, દારૂને આટલી બોટલો ત્યાં પહોંચી જાય? સવાલ પોલીસ પર ઉભો થઈ રહ્યો છે। બિલકુલ થી વાત કરવામાં આવે તો જે પ્રકારે અસામાજિક તત્વો છે તે શેત્રુંજી નદીની અંદર દારૂની બોટલો ઊંચી કરી અને દેખાડી રહ્યા હતા તે વિડીયો જે છે સોશિયલ મીડિયામાં આવતાની સાથે જ તે પોલીસ પણ હરકતમાં આવી છે। સાથે જે લોકો છે તેને આઈડેન્ટિફાઈ કરવાનું પણ હાલ જે છે પોલીસ દ્વારા અમારા સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે તેને પોલીસ પણ આઈડેન્ટિફાઈ કરી રહી છે। ક્યાંથી પોલીસ જે દારૂની બોટલો ક્યાંથી આવી છે તે પણ એક તપાસનો વિષય છે। તે દિશામાં પણ પોલીસ હાલ જે છે તે દિશામાં તપાસ કરી રહી છે। સાથે જો વાત કરવામાં તો જૈન સમાજમાં પણ આ વિડીયો વાયરલ થતાની સાથે જ તે સીએમ સુધી જે છે તેની રજૂઆત કરવામાં આવી છે। વિરાંગ, એક વાત અહીંયા એ પણ સમજ્યું છે, આ વિડીયો ક્યારનો હોઈ શકે તેની કોઈ સત્તાવાર રીતે પોલીસ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે ખરી કે સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો જૂનો છે કે હમણાંનો છે, તાજેતરનો? બિલકુલ થી વાત કરવામાં આવે તો થોડા સમય પહેલાનો હોવાનું હાલ જે છે તે અમારા સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। સાથે જ તે પોલીસ પણ આ લોકોને આઈડેન્ટિફાઈ કરી રહી છે અસામાજિક તત્વોને કે ક્યારે વિડીયો ઉતારેલો છે અને કેટલો જૂનો છે તેની પણ તપાસ હાલ ચાલુ છે।
બિલકુલ આભાર વિરાંગ જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે આ દ્રશ્યો તમને દેખાઈ રહ્યા હશે કે જ્યાં પવિત્ર શેત્રુંજી નદીનો આ વિડીયો એ વાયરલ થયા બાદ હવે સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે કે આવા ધાર્મિક સ્થાનોને બદનામ કેમ કરી રહ્યા છે. આવા ધાર્મિક સ્થાનો છે કે ત્યાં એ પવિત્ર સ્થાનો છે કે ત્યાં લોકો દર્શન કરવા માટે આવતા હોય છે. એ નદી છે, નદીમાં એ કહેવાય ને કે ભાઈ એ ધન્યતા અનુભવવા માટે વિસ્તારમાં આવતા હોય છે અને પવિત્ર નદીઓ આપણી ત્યાં છે. આવી નદીઓને મેલી કરવાનું કામ કેમ આવા અસામાજિક તત્વો કરી રહ્યા છે? દારૂની બોટલો સાથે પાણીની અંદર મજા માણતા આવા અસામાજિક તત્વોને જેલ ભેગા કરવા ખૂબ જરૂરી છે, કારણ કે જો આવા લોકો સામે કાર્યવાહી નહીં થાય તો પછી આજે એક નદીમાં આ પ્રકારનું કૃત્ય કર્યું છે, આવતીકાલે ગમે તે આવી રીતે પાર્ટીઓ કરશે, ભાઈ જાહેરમાં પાર્ટીઓ કરશે. પોલીસની આંખ નીચેથી દારૂની બોટલો છેક નદીઓ સુધી જાય, વિડીયો ઉતરે, વિડીયો વાયરલ થાય, ત્યાં સુધી પાલિતાણાની અને ભાવનગરની પોલીસ શું ઊંઘમાં હતી? શું એમને ખબર નહીં હોય કે અહીંયા એ શું તપાસ નહીં કરતો હોય કે માત્ર ને માત્ર તપાસ પૂરતા દાવાઓ થાય કે રાત્રિના પેટ્રોલિંગ એટલું થાય છે, દિવસના પેટ્રોલિંગ એટલું થાય છે, કોઈ શંકાસ્પદ જેવું વ્યક્તિ લાગે કોઈ તો એમની બેગ તપાસવામાં આવે છે અને તમે તો ચહેરા જોઈને ઓળખી જાઓ છો કે એમની પાસે શું હશે, લાયસન્સ હશે, આરસી બુક નહીં હોય, વીમો નહીં હોય, તો એવું તમે ના ઓળખી શકો કે ભાઈ એમની બેગમાં દારૂની બોટલ હશે કે નહીં હોય. બુટલેગરો બેફામ બન્યા છે, ભાવનગર પાલિતાણા પોલીસે સ્વીકારવું પડશે. દારૂબંધીને માત્ર ને માત્ર ત્યાં વાતો થાય છે. કામગીરી કરવી પડશે, આવા અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવા પડશે. બાકી જૈન સમાજ છે તેમને છેક મુખ્યમંત્રી સુધી પત્ર લખ્યો છે અને પછી રેલો આવે ને પછી તમે ટાઈમે દોડાદોડી કરો, એના કરતાં પહેલાથી જ જો તમે કામગીરી શરૂ કરીને આવા અસામાજિક તત્વોને પકડી પાડો તો આપણે એ કહી શકીએ કે નહીં, પોલીસની ભૂમિકા પર જે સવાલો ઉઠી રહ્યા હતા એ ખોટા સવાલો હતા. પોલીસે પોતાની કામગીરી નિષ્ઠાપૂર્વક નિભાવી છે. પરંતુ હાલ જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયો ક્યારનો છે તેની હાલ પુષ્ટિ નથી કરવામાં આવી, પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને તાજેતરનો જ કહેવાય રહ્યો છે. જો કે જે પાર્ટી કરનાર લોકો છે, જે દારૂની મહેફિલ મારનાર જે લોકો છે, તેમને આઈડેન્ટિફાઈ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, તેમને પકડવા માટેની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી છે અને જે નદીઓ પવિત્ર છે, પવિત્ર નદીઓને ગંદી કરવાનું કામ કરનાર અસામાજિક તત્વોને કડક સજા થાય તેવી વાત જૈન સમાજ પણ કરી રહ્યું છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.